Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us high. હેલો ફ્રેન્ડ, તો અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને આપણે સાંજના વાળનો ટાઈમ થઈ ગયો છે. ત્યારે આપણો બ્લોગની શરૂઆત થઈ છે, કારણ કે સવારમાં થોડુંક આમ લેઝીનેસ ફીલ થતું હતું, એટલે આપણે કંઈ લીધું નહીં. વિચાર્યું કે સાંજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરશું. તો એવું બધું હતું. આપણે જે સવારમાં અને બપોરની જે ડેઇલી રૂટીન એક્ટિવિટી હોય તે જ હતું, એમાં કંઈ નવું પણ ખાસ હતું નહીં. એટલે વિચાર્યું કે સાંજે જ આપણે બ્લોગ લેશું. તો એવું બધું છે. ત્યારે વાગી ગયા છે સાંજના 6, તો વાળનો ટાઈમ પણ થઈ ગયો છે. તો વિચાર્યું કે આપણે બનાવી નાખશું મેથીનું શાક. અને જમવામાં તો એવું છે, મારે મિસ્ટર અનકને મેથીનું શાક અને ભાખરી ખાવી છે, મમ્મીને એ લોકોને ઓળો અને રોટલા ખાવાના છે. તો એવું બધું છે. ને સંજયભાઈ તો મોસ્ટ ઓફ સાંજે જમતા જ નથી, તો એટલા માટે ચાલો તો મેથીને પહેલાં છે ને વીણી નાખીએ ને પછી એનું કટિંગ કરીને મેથીની ભાજી પણ આપણે બનાવી નાખીએ. અને આજનો દિવસની વાત કરું તો આજે છે 20 ડિસેમ્બર અને આજે છે માગસર વદ પાંચમ. આજનો સુવિચાર હું નહીં આપું, આપણા એક સબસ્ક્રાઈબર છે, આપણા યુટ્યુબ ફેમિલી મેમ્બર છે પ્રિયા પટેલ, તે આપને આજનો સુવિચાર આપ્યો છે. તો આજનો સુવિચાર એમ છે કે ઉદાહરણ આપવું હોય ને તો સહેલું છે, પણ ઉદાહરણ બનવું ને તો અઘરું છે. ઘણા લોકોની એવી આદત હોય, બધી નકરી શિખામણ જ્યારે આપ્યા રાખે કે આમ કરાય, આમ કરાય, આમ કરાય, પણ પોતે છે ને ક્યારેય ફોલો ન કરતા હોય. આના પરથી મને એક વાર્તા યાદ આવે છે. તે કંઈક વાર્તા આવતા પછી તમને હરખી વ્યવસ્થિત પાકી કરીને કહું કે કહી દઉં. તો વાર્તામાં એમ હતું કે એક માતા હતા, એને એક બચ્ચું હતું. એને છે ને ગળ બહુ બહુ વધારે પડતો ગળ ખાય એમ. તો એના લીધે એને કંઈક બીમારી થઈ છે બાળકને. પછી ડૉક્ટરે કીધું છે કે બહુ ગળ નહીં ખાવાનું એમ. તો પછી ગામમાં કોઈ ગુરુ હોય ને એની પાસે ગયા કે ભાઈ મારે આવું આમ છે તો શું કરવું એમ. તો ગુરુજીએ એમ કીધું તમે છે ને થોડાક દિવસ પછી આવજો એમ. તે થોડાક દિવસ પછી ગુરુદેવને ત્યાં ગયા. તો પછી ગુરુદેવે કીધું કે છોકરાને સમજાવ્યો કે હવે તું છે ને ગળ નહીં ખાતો, ગળ ન ખવાય, તને આવી રીતના થાય ને આ તેમ. તો પછી જે પેરેન્ટ્સ હતા ને માતા એણે પૂછ્યું તમે એમ કેમ કીધું કે થોડા દિવસ પછી આવજો, તમારે આ જ વાત કેવી હતી? તો એમ તો કે પેલા હું ગળ ખાઉં છું, પેલા હું ખાવાનું બંધ કરી દઉં તો હું બીજાને છે ને સજેશન આપી શકું એમ. તો એવી કંઈક સ્ટોરી હતી. મને લાગે છે સ્ટોરીમાં સેજ ગડબડ થઈ છે, પણ જોઈએ મિસ્ટર અનકાંત આપણે પૂછીએ. તો એવું બધું છે. ત્યારે મમ્મી બહાર બેઠા છે, જો આવે એટલે પછી મમ્મીને પણ મળાવું. એ છે ને એક મસ્ત નવી વસ્તુ બનાવે છે. શું બનાવે છે એ પણ બતાવશું. તો ચાલો અત્યારે છે ને મેથીની ભાજી બનાવી નાખીએ અને એવું બધું છે. જો અત્યારે વાગી ગયા છે 7 અને આપણે જો મેથીનું શાક અને ભાખરી રેડી થઈ ગઈ છે. અને આ બાજુ મમ્મી જો રોટલા બનાવે છે, કારણ કે મમ્મીને એને રોટલો ખાવો છે ને એને છે ઓળાનું શાક. તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો તમે શું બનાવો છો ઘનશ્યામ મહારાજનું? કંદોરો બનાવો છો ઘનશ્યામ મહારાજનો? હા, તો જો મમ્મી કંદોરો બનાવે છે ઘનશ્યામ મહારાજનો, મોતીનો બનાવે છે. પછી તમને બતાવું તો એક નીતાબેન મોરબીથી કોમેન્ટ આવી છે કે લાલાની ચાદર બતાવો. હવે તમે શું બતાવવાનું કહો છો એ ખબર નથી પડતી, પણ જો આ હું લાલા આ તો ના બેને દેખાડ્યા હતા. તો જો આ છે અમારો કાનો અને આ છે આપણે એને ઓઢાડવા માટેનું આવી રીતના છે ચાદર આવી. મતલબ આ છે ને સ્વેટર જેવું જ થાય, અહીંયા ટોપી આવે છે અને આવી રીતના હોય. તો આ છે એટલે અમે છે ને બાજુમાં જ મૂકી દેવી છે, સાંજે છે ને પછી ઓઢાડી દેવી એવી રીતના છે અમારે. તો આ છે અમારો લાલો ને આ છે અમારા ઘનશ્યામ મહારાજ. તો એવું બધું છે. તો જો વાળું કરવા માટે આપણે બેસી ગયા છીએ. મેથીની સબ્જી, ભાખરી અને નવું એડ થયું એક વઘારિયા. તો એવું છે કા મમ્મીએ જમી દીધું હે? એવું કાંઈ ને સાંજે ખાઈએ ચા ને વઘારિયા. અમે ત્યાં ઘણી વાર ખાતા સાંજે. તે બપોરે પડી વધારે રોટલી થઈ હોય સાંજે ચા ને વઘારિયા. તો ચાલો બધા વાળું કરવા. જો અત્યારે વાગી ગયા છે 8:30 અને બધા ખાઈ પીને એકદમ આજ નવરા થઈ ગયા છે. થોડાક
થોડાક એટલે એમને રોજ કરતા એમ થોડું વહેલું નથી લાગતું આજ મેં તમારે ખાઈ લીધું હા આજ તો પપ્પા એક જ ખાલી પાછળ હતા અને મિસ્ટર અલગતાથી ફોન જોતા હતા વ્લોગિંગ ચાલુ કર્યું ને તો કેમ સજાગ થઈ જાય એમ હું કેમેરામાં કેદ ન થઈ જાય કે ઊભા થાવ તો એમ હો અને આ બાજુ જો મમ્મી છે કંદોરો બનાવે છે કહેતા હતા ને મોતીનો જે કોથળી કરીશ આમ જોડવાનું હું વિચારતી હતી કે આ ડિઝાઇન ઓલામાં રાખી હોત ને મંદિરના તોરણિયામાં આ ડિઝાઇન કેમ મંદિરના તોરણ એમ તો મંદિરના તોરણ ન બનાવ્યા ઓલા મામાના એમાં કેમ પાંદડાવાળી એવી ડિઝાઇન હતી આ ડિઝાઇન વધારે સારી લાગે છે ચોકઠાવાળી હા એ મોટા મોટા ચોકઠા થાત એને મોટા સખઠા થાય ને એટલે મોટો પટ્ટો પકતો થઈ જાય ને તો આ છે કડનો કંદોરો બનાવે છે બની જાય આખો એટલે બતાવશું અને જો ભગવાનને પોઢાડી દીધા છે જો આવી રીતના ચાદર છે અમે કીધી હતી એ પ્રમાણે હવે ખબર નહીં તમે કઈ કહેતા હોય કેમ જમરૂખ ખાઈ લીધું કે સુધારણ આળા તો સારું અને આ બાજુ જો બધા શિયાળાના પાક બની ગયા છે આમાં છે ખજૂર પાક ખજૂર પાક અડદિયો અને આમાં છે શું બનાવ્યું છે ઓલું કહેવાય કાટલું તમે બહુ સવાર બનાવ્યું હું અથાણું આથો એને કાટલું હોતન કે હો કાટલું હોતન કે અમુક લોકો કાટલું તો એવું બધું અથાણા ને આથો બનાવ્યો ને કાજુ બદામનો એને કોણ છે આમાં કઈ દેખાતું જ નથી કાંઈ નહીં ચારું તો હાલો અત્યારે 8:30 વાગી ગયા તો હેલો ફ્રેન્ડ જો અત્યારે વાગી ગયા છે 9 અને વીએમ રાવલ સરનું એક મસ્ત મજાનું ઉખાણું આવ્યું છે તો એ તમને હું કહું તો એવી એક સંખ્યાનો કોઈ એવી એક સંખ્યા સાથે ગુણાકાર કરો કે એનો જવાબ આવે ને એનો સરવાળો કરો તો 9 આવે તો એવી તો છે ને ઘણી બધી સંખ્યા મારા મગજમાં અત્યારે હાલે છે જેમ કે આપણે જોઈએ તો 7નો આપણે 2 હારે ગુણાકાર કરીએ તો 7 દુ ઓકે 14 તો 4 ને 5 સરવાળો થાય ને ઈનું આવે ઓકે તો 2 સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો ને એનો જે જવાબ આવે ને એ 9 આવવો જોઈએ તો કોમેન્ટ કરો જેને ખબર હોય ને એને તો મારા ખ્યાલથી એનો સરવાળો 5 ચોક 20 હા 5 ચોક 20 5 ગુણ્યા 4 એટલે 5 7 8 9 એટલે એનો સરવાળો 9 થાય તો કાંઈ નહીં વીએમ સરને વિનંતી કે જરૂરથી કોમેન્ટ કરે મારે કેવું 5નો 4 હારે ગુણાકાર કરીએ ને તો એનો હશે ને 5 તો ગુણાકારનો ને જવાબ આવે એનો ગુણાકાર કરવાનો ને કાં 5 ચોક 20 તો 2 + 0 એટલે 2 ઈનો થાય તો કાંઈ નહીં જેને પણ ખબર હોય ને જરૂરથી કોમેન્ટ કરજો ત્યાં સુધીમાં હું પણ વિચારી લઉં બાકી અમને કાલ તો ખબર પડી જાય